નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવો અભ્યાસક્રમ ધોરણ 10 પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો, આપણે બે ભાગની અંદર જોયું હતું અને આજે આ જ વાસ્તવિક સંખ્યાઓના પ્રકરણમાં આપણે ખૂબ સરસ રીતે હળવાશથી એકદમ સરળતાથી તેના તમામ પારિભાષિક શબ્દો આ પ્રકરણના ગણિતને સમજવા માટે ગણિતના પ્રત્યેક પ્રકરણમાં આવતા ગણિતના પારિભાષિક શબ્દોની જો સમજણ હોય તો મને લાગે છે ત્યાં સુધી એ પ્રકરણ એકદમ સહેલું થઈ જાય મિત્રો. અને એમે બી આ સંખ્યાઓનું પ્રકરણ તો એમે સહેલું છે. વાસ્તવિક સંખ્યાની જ્યારે આપણે વાત કરી ત્યારે આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે જે સંખ્યા સમૂહો જે છે એમાં તમને મને ખ્યાલ છે, એક પહેલો છે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, કેપિટલ N કહેવાય છે. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ W કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એને Z વડે દર્શાવીએ છીએ. સમય સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ Q વડે દર્શાવીએ છીએ અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ R વડે દર્શાવીએ છીએ. મિત્રો, વારંવાર આ દ્રઢ કરાવવાનું એટલા માટે રહે કે આ સંખ્યા સમૂહો ખૂબ જ યાદ રાખવા રહ્યા, ખૂબ જ સમજવા જેવા રહ્યા. કારણ કે આપણા અભ્યાસક્રમમાં હવે પછીના વર્ષોની અંદર પણ અને ઉચ્ચ અભ્યાસમાં પણ આ સંખ્યા સમૂહો આપણને ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે આ પ્રકરણની અંદર કેટલીક વિશેષતાઓ સંદર્ભે કેટલાક મહાવરાની દ્રષ્ટિએ જોવા જઈએ તો વાસ્તવિક સંખ્યાઓની સમજ આપણે આ સમૂહના અંતર્ગત કે વાસ્તવિક સંખ્યાનો જે સમૂહ છે રિયલ નંબર્સ, એ સમૂહની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવેલી છે. તો મહત્વની દ્રષ્ટિએ એમ કહેવાય કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, બધી દશાંશ પૂર્ણાંકવાળી સંખ્યાઓ આવેલી છે, બધી સમય સંખ્યાઓ પણ આવેલી છે, બધી અસમય સંખ્યાઓ પણ આવેલી છે. શૂન્યનો પણ સમાવેશ છે, ઋણ સંખ્યાઓ પણ છે, ઋણ અસમય સંખ્યાઓ પણ અંદર આવેલી છે. ઇન શોર્ટ જોવા જઈએ તો બધી જ સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યાઓના સમૂહ આવેલી છે. મિત્રો, હવે આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં. સામાન્ય રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, ત્યારબાદ આપણે એ પણ બી વાત કરી ગયા છીએ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. આ બંને સરવાળા અને ગુણાકારની ક્રિયા વિશે સમૃદ્ધ છે એની પણ ચર્ચા કરી ગયા છે. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કેપિટલ Z એ સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશે સમૃદ્ધ છે. સમય સંખ્યાઓનો સમૂહ જે છે Q એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને શૂન્યતા ભાગાકાર વિશે પણ સમૃદ્ધ છે. જ્યારે સમય સંખ્યાના સમૂહ Qની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંકમાં શાંત દશાંશ સંખ્યાઓ તથા પુનરાવર્તિત દશાંશ સંખ્યાઓનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કેપિટલ R સરવાળા, બાદબાકી, ગુણાકાર, શૂન્યતર ભાગાકાર વિશે સમૃદ્ધ છે. જે સમય સંખ્યાઓ નથી તેવી અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. મિત્રો, સમય સંખ્યાઓની તો વાત થઈ કેપિટલ Q, પણ એ સંખ્યાઓ સમય નથી એવી અસમય સંખ્યાઓની વાત છે. એ બધી જ સંખ્યાઓ સમાવેલી છે. વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ આરની અંદર આવેલી છે. મિત્રો, એમ થાય આવા વિવિધ ઉદાહરણો √2, √5, 4√12, 39નું છઠમૂળ, 12.008, 0.074, 0.121212 આ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે જે ગણ આરના સભ્યો ઘટકો છે એમ કહી શકાય, સમૂહમાં આવેલા છે. નિર્દેશિતા કરી શકાય. યુક્લિડ આપણા જે મેથેમેટિશિયન એણે આ પ્રકરણને અનુરૂપ પર્યાપ્તતામાં આપણે જોઈએ
તો ખૂબ સરસ મજાની એને વર્ષો પહેલાંની યુક્લિડ ભાગ પ્રવિધિ વિશેની વાત કરી અને આની અંદર બે મહત્ત્વની બાબતો જોવા જઈએ તો વર્ષો પહેલાંની જે વિગત હતી એ આજે પણ જોવા મળે છે. વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ આર. મિત્રો આપણને એમ થાય વાસ્તવિક સંખ્યાઓ કેવી રીતે મળે? તો જુઓ, 1 થી 12 સંખ્યાઓનું આપણે ક્રમશઃ વર્ગમૂળ લીધું છે. જેનું વર્ગમૂળ સરળતાથી મળી જાય છે એ બધી સમય સંખ્યાઓ છે. જો અહીં વર્ગમૂળમાં આપણને 1 છે, વર્ગમૂળમાં 4 બરાબર 2 થાય, વર્ગમૂળમાં 9 બરાબર 3 થાય. પણ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 1 હતું તો એનું શું થઈ ગયું? વર્ગમૂળ એ તો તટસ્થ સંખ્યા છે એટલે 1નું વર્ગમૂળ 1 જ આવે, 4નું વર્ગમૂળ 2 આવે, 9નું વર્ગમૂળ 3 આવે. પણ √2, √3, પછી √5, √6, √7, √8, √10, 11, √12 આ બધી સંખ્યાઓ કેવી થશે? અસમય સંખ્યાઓ છે મિત્રો. એટલે સામાન્ય રીતે અસમય સંખ્યાઓ આપણે શોધવી હોય તો એક નાના યુનિટ તરીકે જોવા જઈએ તો નમૂના તરીકે 1 થી 12 સંખ્યાનું આપણે વર્ગમૂળ લઈશું તો આપણે આ રીતે મળે. 1 થી 100 સંખ્યાનું પણ વર્ગમૂળ લઈએ તો આપણને જેનું વર્ગમૂળ સરળતાથી નીકળી શકે છે તેવી સંખ્યાઓ સમય સંખ્યા છે, બાકીની સંખ્યાઓ અસમય સંખ્યા છે. તે જ રીતે મિત્રો ઘનમૂળ લઈએ તો જો 1નું ઘનમૂળ 1 મળે પણ 2નું ઘનમૂળ મળે નહીં, આ અસમય સંખ્યા. 3નું ઘનમૂળ ન મળે એટલે અસમય સંખ્યા. 4નું ઘનમૂળ ન મળે એટલે અસમય સંખ્યા. મિત્રો આ રીતે જોવા જઈએ તો ઘનમૂળમાં 5, ઘનમૂળમાં 6, ઘનમૂળમાં 7, ઘનમૂળમાં 8નું વર્ગમૂળ ઘનમૂળ 2 મળશે. એ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. તેવી રીતે ચતુર્થ મૂળમાં 1નું ચતુર્થ મૂળ 1 છે માટે એ સમય સંખ્યાના અંતર્ગત. 2નું ચતુર્થ મૂળ મળશે નહીં, એ અસમય સંખ્યા. 3નું ચતુર્થ મૂળ નહીં મળે, એ અસમય સંખ્યા. ક્રમશઃ આ રીતે તમામ સંખ્યાઓ જોઈએ તો ઘનમૂળ લીધું છે, ચતુર્થ મૂળ લીધે, પંચમૂળ લીધું છે. આવી અનંત સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યાઓના સમૂહની અંદર સમય સંખ્યાઓના સંદર્ભે જેનું વર્ગમૂળ, જેનું ઘનમૂળ, જેનું ચતુર્થમૂળ, જેનું પંચમૂળ સરળતાથી નથી મળી શકતું એવી તમામ સંખ્યાઓ બધી કેવી થશે? આપણને અસમય સંખ્યાના સ્વરૂપે મળશે, જે વાસ્તવિક સંખ્યાઓના સમૂહ જે આર છે એની અંદર સમાવેશ થશે. મિત્રો આપણે આગળ વાત કરીએ આ પ્રકરણના સંદર્ભમાં. સામાન્ય રીતે સ્વાધ્યાયને અંતર્ગત આપણે ગઈકાલે જોયા હતા, એને અંતર્ગત પણ જોઈ લઈએ ફરી એક વખત ટૂંકમાં ઝડપથી રિવિઝન તરીકેના અનુસંધાને જોયા છે કે નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણાકારમાં લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. આપણે 26 અને 91, તો 26ની અંદર વાત કરવા જઈએ તો 26ને 2 વડે ભાગીશું તો 13 દુના 26 આપણને ભાગાકારના અંતર્ગત કેવું મળશે? તે એટલે નિશેષ શેષ મારી શૂન્ય મળશે. એનો અર્થ એવો થયો 26 બરાબર 2 ગુણાકારમાં 13. 2 ગુણાકારમાં જે 13 જે છે એમાં 2 સંખ્યા અને 13 આ બંને કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. મિત્રો સામાન્ય રીતે અવિભાજ્ય સંખ્યાના સંદર્ભમાં આપણે એ પણ બી વાત કરી ગયા છે. શૂન્ય સિવાયની આપેલી સંખ્યાને માત્ર ને માત્ર 2 જ સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી શકાય એ સંખ્યા પોતે અને 1 વડે જ ભાગી શકાતું હોય તો એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. મિત્રો આ બહુ મહત્ત્વની બાબત છે. અવિભાજ્ય સંખ્યાઓ કોને કેવી અને એમાં બેકી અવિભાજ્ય સંખ્યા, તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. ખ્યાલ આવે છે મિત્રો? બહુ મહત્ત્વની બાબત છે. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ અવિભાજ્ય સંખ્યાઓને ફરી વખત પુનરાવર્તિત કરું કે આ પારિભાષિક શબ્દ જે ગણિતનો છે ખરેખર સમજવા જેવો છે અને હંમેશા માટે યાદ પણ રાખવા જેવું છે. નાના અભ્યાસમાં નાના ધોરણની અંદર આપણે શીખી ગયા હોવા છતાં પણ મહત્ત્વની બાબત જો ધ્યાન નહીં રાખીએ તો આગળ જતાં આપણને ઘણી બધી મુશ્કેલી રહે. સામાન્ય રીતે શૂન્ય સિવાયની આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષપૂર્ણ ભાગી શકાય એમાં જુઓ કઈ કઈ સંખ્યાને આપેલી સંખ્યા પોતાની વડે જ ભાગી શકાતું અને 1 વડે માત્ર ને માત્ર 2 જ વડે જો ભાગી શકાતું હોય, નિશેષપૂર્ણ ભાગી શકાતું હોય, બીજી કોઈ સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી ન શકાતું હોય તો આવી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એમાં
આપણે વાત કરી સામાન્ય રીતે 91ની વાત કરીએ, 7 વડે ભાગાકાર કરશું, મને કેટલા મળશે? 13 મળશે. એટલે કે 91 = 7 × 13 અને 26 = 2 × 13. બંનેનો ગુસા જોવા જઈશું તો કેવો મળશે આપણને? 13 મળશે. એટલે કે ગુસા 26 અને 91 બરાબર કેટલા થશે? 13 થશે. અને લસાની અંદર જોવા જઈશું તો બધા જ અવયવો એક એક વાર લઈશું તો 2 × 7 × 13 એટલે 182. એટલે કે બંનેનો ગુસા અને લસા આ આપણે મેળવ્યો. હવે આપણે એની ચકાસણી કરવી હતી. ચકાસણીમાં તમે જુઓ A બરાબર 26 છે, B બરાબર 91 છે. A અને Bનો આપણે મૂલ્યો મૂકી દઈએ. 26 અને 91 2366 મળ્યા. પરિણામ નંબર 1 છે. ડાબી બાજુના અંતર્ગતમાં આપણે મૂકીએ તો લસા આપણો 182 છે અને ગુસા આપણો 13 છે. બંનેનો ગુણાકાર કરશું તો 2366 છે. સમીકરણ નંબર 1 અને 2 પરથી ડાબી બાજુ અને જમણી બાજુ મળશે. એટલે કે ડાબા = જબા. ઇન શોર્ટ આપણે સમજી શકીએ કે આ આપણો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે તો આપણે એનો અર્થ એવો થયો કે આપણે શોધેલો લસા અને આપણે શોધેલો ગુસા બંને કેવા છે? સાચા છે. મિત્રો, અહીં મૂલ્યાંકન જોવા જઈએ, ચકાસણી કરતાં આપણું પરિણામ સાચું છે કે ખોટું છે આપણને બે સ્પષ્ટ થઈ જાય. આપણે બી બહુ યાદ રાખવા જેવો વિષય છે. પરીક્ષાની અંદર પણ આપણે સારી રીતે સમજી શકીએ. જો ચકાસણી કરવાની કીધી છે તો એના પણ ગુણભાર આપેલા હશે. એટલે એવું નથી કે સામાન્ય રીતે ચકાસવાનું કીધું હોય. લસા અને ગુસા શોધો અને ચકાસો, બંને શોધવાના પણ ખરા અને એને અંતર્ગત કે લસા ગુણાકારમાં ગુસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર. એટલે એ રીતે પરિણામના અંતર્ગત આપણે ચકાસણી કરી લેતા જો ડાબી અને જમણી બાજુ બંને બાજુ જો સરખું મળતું હોય તો આપણે કહી શકીએ કે આપણો જવાબ કેવો છે? પરફેક્ટ સાચો છે. એવું બીજું ઉદાહરણ પણ આપણે જોઈએ કે 510 અને 92ની અંદર વાત કરીએ. 510ને મિત્રો 2 વડે ભાગાકાર કરશું તો 255 મળશે. 3 વડે ભાગાકાર કરશું તો 85 મળશે. 5 વડે ભાગાકાર કરશું તો મને 17 મળશે. એટલે 510 બરાબર 2 × 3 × 5 × 17 થશે. તેવી રીતે 92 છે એટલે કે 92 છે. 92ને 2 વડે ભાગાકાર કરશું એટલે 46 મળશે. 2 વડે ભાગાકાર કરશું તો મને 23 મળશે. એટલે કે 92 બરાબર 2 × 2 × 23. ટૂંકમાં આ બંનેની અંદર જોતાં આપણે શું મળશે? 2 જે છે બંનેમાં કેવા છે? સામાન્ય છે. એટલે કે ગુરુત્તમ સામાન્ય હવે 92 અને 510નું કેટલું થશે? 2 થશે. તે જ રીતે લસા મારે જોવો છે તો લસા 92 અને 510. લસા એટલે આપણને ખ્યાલ છે મિત્રો, આપણે બી એક સ્પષ્ટ કરી દો. ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ અને અવયવી આ પણ બી બહુ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો. અવયવ હોવું અને અવયવી હોવું બે બહુ મહત્ત્વની બાબત છે અને ચીવટભેર આપણે સમજવી જોઈએ. ન સમજ્યા હોય તો આજે હું સમજાવી દઉં છું મિત્રો. અવયવના સ્પષ્ટીકરણની અંદર વાત કરું સૌથી પહેલાં કે શૂન્ય સિવાય આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? 6 છે તો 6ને કોના વડે ભાગી શકાય? 1 વડે ભાગી શકાશે, 6 વડે ભાગી શકાશે, 2 વડે ભાગી શકાશે અને 3 વડે પણ ભાગી શકાશે. આ બધા એના કેવા છે? અવયવો છે. 6ના અવયવીની વાત છે તો 6ના ઘડિયામાં 6ના ગુણકમાં આવતી તમામ સંખ્યાઓ 6 × 6, 6 × 2 = 12, એટલે 6, 12, 18, 30, 36, 42, 48. ખ્યાલ આવે છે? 54, 60, 66. ક્રમશઃ 6ના ગુણકમાં આવતી તમામ સંખ્યાઓ એ એના કેવા છે? 6ના અવયવી છે. મિત્રો, અવયવ અને અવયવી આ બહુ સ્પષ્ટ રીતે સમજવા જેવું છે. મેં 6નું ઉદાહરણ આપ્યું, એવી રીતે 3નું પણ ઉદાહરણ લઈ શકો. 3, 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 9. 3ના ગુણકમાં આવતી 3, 6, 9, 12, 15, 18 એવી રીતે ક્રમશઃ અનંત સંખ્યાઓ એ 3ના કેવા છે? અવયવી છે. સમજાણું મિત્રો? સમજ માટે આપણે આટલું અવશ્ય યાદ રાખીશું. અવયવ શું છે અને અવયવી શું છે? ખ્યાલ આવે છે મિત્રો? આગળ જોઈએ. લસાની અંદર લઘુત્તમ સામાન્ય અવયવી તો આપણે ક્રમશઃ 2 ગુણાકારમાં 2, 3 ગુણાકારમાં 5, 17 ગુણાકારમાં 23 તો 23,460 મળશે. એનો અર્થ એ ગયો કે 510 અને 92નો લસા 23,460 છે. જ્યારે ગુસા મારે કેવો છે? એનો 2 આપેલો છે.
સામાન્ય રીતે આપણે એની ચકાસણી કરી લઈએ. જમણી બાજુ બરાબર એ ગુણાકારમાં બી એટલે એ બી લેવાના છે. 92 અને 510નો ગુણાકાર કરી આપણે પરિણામ મેળવીશું તો 46,920 છે. લસા 23,460 છે. ગુણાકારમાં ગુસા લેવાનો છે તો ગુણાકારમાં 2 વડે ગુણી નાખીશું કારણ કે ગુસા 2 આવેલો છે. બંનેનો ગુણાકાર કરશું તો 46,920 મળશે. પરિણામ નંબર 1 અને 2 ઉપરથી આપણે જોવા જઈશું ડાબી બાજુ જમણી બાજુ થઈ ગઈ છે. એનો અર્થ એવો થયો કે 92 અને 510નો લસા અને ગુસા બંને કેવા છે? આપણા સાચા છે. મિત્રો, આ બધી વસ્તુ ટૂંકા પ્રશ્નમાં, ખાલી જગ્યામાં, વિકલ્પ તરીકેના પ્રશ્નોમાં દરેક જગ્યાએ પૂછી શકે, ગણતરી કરીને પણ પૂછી શકે. તો આ બંને મુદ્દાઓ બહુ હંમેશા માટે આપણે પરીક્ષાને લક્ષીને પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે અને પરીક્ષાને લક્ષે એ રીતે જ તૈયારી કરવી જેથી કરીને આ આપણા પરિણામમાં કોઈ તકલીફ પડે નહીં અને પૂરેપૂરા ગુણભાર આપણે મેળવી શકીએ. મિત્રો, આ બધા પ્રકરણો એટલા બધા સહેલા છે. રોકડિયા માર્ક જેવી વસ્તુ છે. સરળતાથી પૂરેપૂરા ગુણભાર પણ આપણે મેળવી શકીએ છીએ. આગળ વાત કરીએ, બીજું એક પરિણામ લઈએ. 336 અને 54. તો 336ને મિત્રો જો 2 વડે ભાગાકાર કરશું તો 168 મળશે. ફરી 2 વડે ભાગાકાર કરશું કારણ કે બેકી સંખ્યા છે એટલે 84 મળશે. 84 બેકી સંખ્યા 2 વડે ભાગાકાર કરશું 42. પાછા ફરી વડે 2 વડે ભાગાકાર કરશું તો 21 મળશે. 3 વડે ભાગાકાર કરશું એટલે મને 7 મળશે. ટૂંકમાં 336 બરાબર 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તે જ રીતે 54ની વાત કરીએ તો 54ને 2 વડે ભાગાકાર કરશું તો 27 મળશે. 3 વડે ભાગાકાર કરશું તો 9 મળશે. ફરી વખત 3 વડે ભાગાકાર કરશું તો 3 મળશે. તો 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ટૂંકમાં હવે જોવા જઈએ તો 2 અને 3 બંનેમાં સમાન છે. જુઓ, 2 પણ આવેલા છે અને એક વખત 3 આવેલા છે. 2 પણ આવેલા છે અને 3 આવેલા છે. ફરી વખત અહીં 3 આવેલા છે નહીં એટલે 3 દુના 6. તો ગુસા બરાબર 336 અને 54 બરાબર કેવા થશે? 3 ગુણ્યા 2 એટલે 6. લસાની વાત કરતા છે તો 336 અને 54 બરાબર 2ની ઉપર 2 ઘાત, 2ની ઉપર પણ 2 ઘાત, 3ની ઉપર 3 ઘાત, 3 વખત આવેલા છે વધુમાં વધુ, અને ગુણાકારમાં 7. તો 3024 જે છે એ મારો કેવો થશે? લસા થશે. મિત્રો, સમજાય છે ને? આગળ વાત કરીએ, ચકાસણી કરીએ. 336 અને 54, 336 અને 54નો ગુણાકાર કરશું તો 18,144 મળશે. એને પરિણામ નંબર 1 કહીશું. ડાબી બાજુ બરાબર લસા બરાબર 336 અને 54 અને ગુસા બરાબર લસા 336 અને 54નો લસા, 336 અને 54નો ગુસા બંનેનો આપણે શોધેલો છે. 3024 ગુણાકારમાં 6 કરશું તો 18,144 મળે છે. પરિણામ નંબર 1 અને પરિણામ 2 પરથી બંને પરિણામો સરખા મળે છે. એનો અર્થ એવો થયો કે આપણો લસા અને ગુસા કેવા છે? સાચા છે. જોયું મિત્રો? અહીં આ રીતે આપણે પ્રેક્ટિસ કરી શકાય. આગળ પણ વાત કરીએ. ત્રીજા મુદ્દાના અંતર્ગત જોવા જઈએ. નીચે આપેલા પૂર્ણાંકના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. 12, 15 અને 21 છે. સામાન્ય રીતે 12ને 2 વડે ભાગાકાર કરશું તો 6 મળશે. ફરી વખત 2 વડે ભાગાકાર કરશું તો મને 3 મળશે. ટૂંકમાં 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યાકારમાં 3. તે જ રીતે 15ને આપણે 3 વડે ભાગાકાર કરશું તો 3 5 15. તો 3 ગુણાકારમાં 5. આ 15 છે મિત્રો. અહીંયા આગળ પણ 15 સમજવું. 21 છે અહીંયા આગળ. 3 વડે ભાગાકાર કરશું તો 7 તરીને 21. 3 વડે ભાગાકાર કરશું તો મને 7 મળશે. 3 ગુણાકારમાં 7. હવે બધામાં સામાન્ય તમે જુઓ તો અહીં આગળ 3 આવેલા છે, અહીં પણ બી 3 આવેલા છે, અહીં પણ બી 3 આવેલા છે. એટલે કે ગુસાઓ 12, 15 અને 21નું શું આવશે? મારે 3 આવશે. મિત્રો, અહીંયા આગળ 12ની જગ્યાએ શું લખવાનું છે? અહીં આગળ 15 સમજવાના છે. તેવી રીતે લસા લઈશું. 12, 15 અને 21માં 2 ગુણાકારમાં 2 મહત્તમ, 3 ગુણાકારમાં 5 ગુણાકારમાં 7. બધાનો ગુણાકાર કેવો મળશે? 420 મળશે. એનો અર્થ એવો થઈ ગયો ગુસા અને લસા બંને આપણે સરળતાથી મેળવી શક્યા. અને એ કેટલી સંખ્યાઓ હતી? 3 સંખ્યાઓ હતી. આગળ વાત કરીએ. બીજી સંખ્યાઓ છે 17, 23 અને 29નું મારે લસા અને ગુસા મેળવો છે. 1 વડે ભાગાકાર કરશું તો 17 × 17,
23 પણ 1 વડે ભાગાકાર કરશું 23 એકે 23 અને 29 ભાગાકાર કરશું તો 29 એકી 29. એનો અર્થ એવો થઈ ગયો 17, 23 અને 29 અવિભાજ્ય સંખ્યાઓ છે. એનો સામાન્ય અવયવ માત્ર ને માત્ર કેવો મળશે? મને 1 મળશે. એટલે કે એનો ગુસા 17, 23 અને 29નો ગુસા મારો 1 થશે. જ્યારે લસા આપણે શોધવાનો આવશે ત્યારે 17, 23 અને 29નો લસા 17 ગુણાકારમાં 23 ગુણાકારમાં 29 ગુણાકારમાં 1 બરાબર 11,339. ટૂંકમાં મિત્રો લસા શોધતી વખતે આપણે જેટલા અવયવ આવેલા છે એ હંમેશા માટે મેક્ઝિમમ જેટલી સંખ્યામાં આવેલા છે એ બધા આપણે નોંધ કરી લઈએ છીએ, ગુણાકાર કરી લઈએ છીએ અને જે જવાબ આવે છે એ આપેલ સંખ્યાનો શું મળશે? મારો લસા મળશે. ત્રીજું પરિણામ જોઈએ. 8, 9 અને 25 છે. 8ને 2 વડે ભાગાકાર કરશું કેટલા મળશે મિત્રો? મને 4 મળશે. ફરી વડે 2 વડે ભાગાકાર કરશું કેટલા મળશે? 2 દુના 4. ટૂંકમાં 8 બરાબર 2 ગુણાકારમાં 2 છે. તેવી રીતે 9ને આપણે જોઈએ તો 3 વડે ભાગાકાર કરશું 3 તરીના 9 તો 9 બરાબર 3 ગુણાકારમાં 3. 25 છે ને 5 વડે ભાગાકાર કરશું તો 5 25 25 બરાબર 5 ગુણાકારમાં 5 એટલે 5 અહીંયા આગળ 3 અને 2 આ બધા કેવા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એ એના અવિભાજ્ય અવયવ થઈ ગયા. બધામાં જોવા જઈએ તો કશું સામાન્ય જોવા મળતું નથી. એનો અર્થ એવો થઈ ગયો એક એની અંદર સામાન્ય આવેલો છે. એટલે કે 8, 9 અને 25નો ગુસા શું થશે? મારે 1 થશે. લસાની વાત કરવા જઈશું તો 2 ગુણાકારમાં 2 ગુણ્યા 2, 3 ગુણાકારમાં 3, 5 ગુણાકારમાં 5 બધાનો ગુણાકાર થશે 1800, 1800. ટૂંકમાં ગુસા અને લસા આ રીતે આપણે મેળવી શકીએ. મિત્રો અહીં આગળ આ નાની સંખ્યા લીધી. નાની સંખ્યાના વિકલ્પ તરીકે પણ પૂછે. એમ પણ પૂછે કે સંખ્યાઓ 3 આપી દે અને લસા પણ એમ કહે કે આ લસા 22 છે. હવે 3 અવિભાજ્ય સંખ્યાઓ છે અને પછી એમ કહેવામાં આવે કે આનો ગુસા 22 છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ માત્ર સામાન્ય અવયવ કયો હોય? માત્ર એક જ હોય. હવે વિધાન ખરા ખોટામાં પણ પૂછી શકે, બહુ વિકલ્પમાં પૂછી શકે, ખાલી જગ્યા તરીકે પણ પૂછી શકે. આપણે આ દાખલો હમણાં જોયો એની અંદર 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. 17 હતી, 23 અને 29 હતી. એની અંદર એના અંતર્ગત પણ બીજી સંખ્યાઓ પણ બીજી હોઈ શકે. એવું જરૂર નથી આ 2 સંખ્યા હોઈ શકે. 2 લો, 3 લો અને 5 લો. આ બી 3 કેવી થઈ? અવિભાજ્ય સંખ્યાઓ છે. 2, 3, 5ના અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હું લખી નાખું કે અહીં કે 30 છે. વિધાન સાચું છે કે ખોટું જણાવો. મિત્રો તમે તમારો જવાબ તમારી જાતે નોટમાં લખી કાઢો. વિધાન કેવું છે? ગાણિતિક વિધાન ખોટું છે. કારણ કે 3, 2 અને 5 અવિભાજ્ય સંખ્યા છે. માટે હર હંમેશના માટે એનો ગુસા સામાન્ય અવયવ માત્ર 1 જ હોય. એટલે કે એનો જવાબ શું આવે? 1 આવે, 30 આવે નહીં. મિત્રો આવી રીતે પણ પૂછી શકે. બહુ વિકલ્પવાળા પ્રશ્નોમાં પણ આપણને પૂછી શકે. એટલે આ નાના મુદ્દાઓ ટૂંકા પ્રશ્નમાં કેવી રીતે પૂછી શકે એ પણ બી ખૂબ મહાવરો કરવાની આવશ્યકતા રહેશે. અને આવા બધા જ દાખલાઓના બધા જ પર્યાયી પાસાથી તમારે વિચારવું જોઈશે અને એને અંતર્ગત તમે તૈયારી કરશો. મુખ્ય આખો જો મુદ્દો જ સમજાઈ ગયો, એના તમામ પારિભાષિક શબ્દોના બધા જ જે સમજૂતી જે છે એ સરળતાથી આપણને ખ્યાલ આવી ગઈ તો સમજી લેવાનું આ પ્રકરણ આપણા માટે એકદમ સહેલું થઈ ગયું. લાગે છે ને કેટલું સહેલું છે? આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં. ધન પૂર્ણાંક એ અને બી માટે લસા એ બી ગુણાકારમાં ગુસા એ બી બરાબર એ બી દાખલામાં આપણે ઉપયોગમાં લઈશું. એટલે કે આ પરિણામ તરીકે આપણે ઉપયોગમાં લેવું છે. કારણ કે ક્યારેક એવું બને કે સંખ્યાઓ 2 આપી દે અને કાં તો ગુસા આપી દે તો લસા શોધવાનું પૂછે. સમજાય છે મિત્રો? કારણ કે આમાંથી ટૂંકા પ્રશ્નમાં એ પણ બી બની શકે કે લસા આપી દીધો હોય, ગુસા આપી દીધો હોય અને એ બીનું મૂલ્ય શોધવાનું હોય. તો
તો આ પરિણામ આપણા માટે જો જાણતા હોઈએ કે લસા ઓફ એ બી ગુણાકારમાં ગુસા ઓફ એ બી બરાબર એ બી થાય, આ પરિણામ આપણે જાણીએ તો કોઈ પ્રશ્ન રહ્યો નથી, કારણ કે અહીં 3 વસ્તુ છે, 3 ને 1 4. જો એ સંખ્યા, બી સંખ્યા, ગુસા અને લસા એ બની શકે કે એ ને બી સંખ્યા આપણે જાણીએ છીએ, લસા આપણે જાણીએ છીએ, તો સરળતાથી ગુસા શોધી શકીએ. શોધી શકાય ને મિત્રો? જો ગુસા આપણે એ અને બી સંખ્યા આપેલી છે તો આપણે સરળતાથી ગુસા શોધી શકાય. યુક્લિડ ભાગ પ્રવિધિથી આપણે શું શોધી શકાય? ગુસા શોધી શકાય. અવિભાજ્ય અવયવની મદદથી પણ આપણે ગુસા શોધી શકાય. અને ગુસા અને એ બી મળેલા છે તો એને ભાગાકાર કરશું તો આપણે સરળતાથી લસા મળી શકશે. એટલે ટૂંકમાં આ પરિણામ ખરેખર યાદ રાખવું જોઈએ. ખ્યાલ આવે છે મિત્રો કે લસા ઓફ એ બી ગુણાકારમાં ગુસા ઓફ એ બી બરાબર એ બી, આ પરિણામ ખૂબ પરીક્ષા માટે ઉપયોગી છે. ફરી વખત પણ તમને જણાવું છું, આ પરિણામને આપણે લખીને દ્રઢ કરી નાખવો જોઈએ. ચકાસણી કરતા હતા ત્યાંય ઉપયોગી હતું. ટૂંકા પ્રશ્નમાં પણ આવો પ્રશ્ન પૂછે, મેં સમજાવ્યું એ પ્રમાણે કે લસા આપી દીધો હોય અને એને બી સંખ્યા આપી દીધી હોય તો સરળતાથી ગુસા શોધી શકીએ. એ ને બી 2 સંખ્યાઓ આપેલી હોય અને બંને સંખ્યાઓનો ગુસા આપી દીધો હોય તો સરળતાથી આપણે લસા શોધી શકીએ. એટલે આ પરિણામ ખૂબ જ અગત્યનું છે, નોંધ કરવા જેવું છે. મિત્રો તમે નોટમાં લખી જ કાઢો, અવશ્ય યાદ રાખજો જ. અને અંતર્ગત કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં. મને લાગે છે ધન પૂર્ણાંક એ અને બી માટે લસા ઓફ એ બી ગુણાકારમાં ગુસા ઓફ એ બી બરાબર એ બી તમે નોંધ કરી નાખ્યું હશે. ચોથું પરિણામ છે ગુસા ઓફ 306 અને 657 પરનો સંબંધનો ઉપયોગ કરી લસા 306 અને 657 આપણે મેળવવું છે. એનો અર્થ એવો થઈ ગયો કે આપણે ગુસા આ 2 સંખ્યાનો શું કરવું પડશે? આ ઉપરનો જે સંબંધ આપણું જે પરિણામ એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? લસા એનો શોધવાનો છે. તો સૌ પ્રથમ 306 અને 657 જે છે એનો આપણે શું મેળવીશું મિત્રો? ગુસા મેળવીશું. 306 અને 657માં 657 કરતાં નાના છે એટલે કે 657 ભાજ્ય થશે. ભાજક મારો 306 થશે. ગુણાકારમાં 2 કરશું, મને શેષ 45 મળશે. ભાજક મારો ભાજ્ય થશે. યુક્લિડ ભાગ પ્રવિધિ પ્રમાણે 306 ને 45 વડે ભાગાકાર કરશું તો 45 ગુણાકારમાં 6, શેષ બાદ કરશું એટલે શેષ આપણને 36 મળશે. 45 ભાજક હતું એ મારો ભાજ્ય થશે. 36 મારો ભાજક થશે. 36 કે 36, 36 શેષ શું મળશે? મને 9 મળશે. જે ભાજક હતો એ મારો ભાજ્ય થશે. શેષ મારો 9 વડે છે. 9 ચોગું 36, મારી શેષ 0 મળી ગઈ. શેષ આર બરાબર 0 મળે. આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે 306 અને 657નો ગુસા કેટલો છે? 9 છે. એટલે કે ગુસા ઓફ 306 અને 657 બરાબર 9 છે. મારે શોધવું છે શું મિત્રો? લસા શોધવો છે. મિત્રો ખ્યાલ આવી ગયો ગુસાની અંદર? ફરી વખત ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. 657 ને 306 વડે ભાગાકાર કરીએ છીએ. 2 વડે ભાગ ચાલશે. 306 ગુણાકારમાં 2, આવેલી કિંમત 657માંથી બાદ કરશું, મને શેષ 45 મળશે. ફરી વખત એ પ્રક્રિયા. 306 મારો ભાજ્ય થશે. 45 ભાજક. 45 ગુણાકારમાં 6 કરીને બાદ કરશું એટલે મને 36 શું મળશે? મારો શેષ મળશે. 45 ભાજ્ય થશે. 36 ભાજક થશે. પછીના પરિણામમાં 36 કે 36, 45માંથી 36 બાદ કરશું મને 9 મળશે. 36 જે ભાજક હતો એ મારો ભાજ્ય થશે. શેષ 9 જે છે મારે ભાજક તરીકે 9 ચોગું 36, શેષ મારી 0 આવી. આ રીતે આપણે ગુસા ઓફ 306 અને 657 બરાબર શું થશે? 9 થશે. આપણે લસા શોધવો છે મિત્રો. લસા ઓફ એ બી ગુણાકારમાં ગુસા ઓફ એ બી બરાબર એ બીમાં એ બરાબર 306, બી બરાબર 657 અને ગુસા 306 અને 657 બરાબર આપણે 9 મૂકીશું
તો લસાઅ 306 અને 657 ગુણાકારમાં 9, 306 ગુણાકારમાં 657 એ અને બીનો ગુણાકાર છે. 9 વડે એને ભાગાકાર કરશું, 306 વડે 9 વડે ભાગીશું તો મને 34 મળશે. 657ને 34 વડે ગુણાકાર કરશું તો 22,338. ટૂંકમાં લસાઅ 306 અને 657, 144 નથી, 306 અને 657 કેવો થશે? 22,338 થશે. આ સંખ્યા 144ની જગ્યાએ 306, 610ની જગ્યાએ 657 લેશો. મિત્રો, આ આપણી લસા શોધવાની વાત થઈ. આવું જ એક બીજું પરિણામ આપણે જોવા પ્રયત્ન કરીએ કે અહીંયા અગર મારે લસા 115 અને 25નો શોધવો છે તો 115 અને 25નો પહેલાં ગુસા મેળવીશું. 115 અને 25નો ગુસા મેળવવા માટે 115 મારું ભાજ્ય થશે, ભાજક 25 છે, 25 ચોગુ 100, મારી શેષ 15 વધી. 25 મારો ભાજકમાંથી ભાજ્ય થયા, 15 મારો ભાજક છે, 15 એકી 15, 25માંથી 15 બાદ થયા કેટલા મળ્યા? શેષ મને 10 મળી. 15 ભાજ્ય છે, 10 વડે ભાજક કરશું કામ તો 10 એકી 10, 15માંથી 10 બાદ થતાં શેષ મારી 5 મળશે. જે ભાજક હતો એ મારે ભાજ્ય થશે, 5 મારે ભાજક, 5 ગુણાકારમાં 2, 5 દુ 10, શેષ મારી 0 થઈ. હવે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે 115 અને 25નો ગુસા શું થશે? 5 થશે. સામાન્ય રીતે 115 અને 25નો ગુસા કેટલો સમજવું મિત્રો? અહીં 5 સમજવો. એનો ઉપયોગ આપણે ક્યાં કરશું? પાછળના પરિણામમાં, જે અહીંયા આગળ લસા AB ગુણાકારમાં ગુસા ઓફ AB બરાબર ABમાં ક્યાં મૂકીશું? ગુસાનું મૂલ્ય જે છે અહીં આગળ 5 મૂકી દઈશું અને એને 115 અને 25ને 5 વડે ભાગી નાખીશું. 25 થશે, 115 ગુણાકારમાં 5 કરશું એટલે 575 થશે. એટલે કે લસા ઓફ 115 અને 25 575 થશે. ટૂંકમાં આ પરિણામનો પર્યાપ્ત ઉપયોગ અને ગુસા શોધવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિનો વારંવાર આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે બની શકે કે લસા અને ગુસા બંને આપેલા હોય તો આપણે એબીનો ગુણાકાર શોધી કે એબી શોધવાના કીધા તો આપણે એબી શોધી શકીએ. એ અને બી બંને જુદા આપેલા હોય અને લસા આપણને આપેલો હોય તો આપણે સરળતાથી ગુસા શોધી શકીએ. આગળ વાત કરીએ મિત્રો. ગુસા ઓફ 144 અને 610 પરનો સંબંધ આ સૂત્રની મદદથી જ મેળવવાનો છે. 144 અને 610નો ગુસા આપણે મેળવવો છે તો આપણે યુક્લિડ ભાગ પ્રવિધિ દ્વારા આપણે મેળવીશું. 610 144થી મોટા છે, ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ થશે. 610ને 144 વડે ભાગીશું, 144 ગુણાકારમાં 4 કરી બાદ કરતા 34 મારી શેષ મળશે. 144 ભાજક મારું ભાજ્ય થશે, 34 ગુણાકાર કરી બાદબાકી કરશું એટલે શું મળશે? મને 8 શેષ મળશે. 34ને ભાજ્ય લઈશું, શેષ મારું ભાજક થશે. 8 ગુણાકારમાં 4, 8 ચોગુ 32, 34માંથી 32 બાદ થશે, શેષ મને 2 મળશે. 8 છે એ મારું ભાજ્ય થશે, 2 ચોગુ 8. એનો અર્થ એવો થઈ ગયો શેષ મારી 0 મળી. અંતિમ શૂન્યતર શેષ મારી 2 છે. માટે ગુસા ઓફ 144 અને 610 બરાબર કેવા થઈ ગયા? 2 થયા. મિત્રો, ગુસા આપણને મળી ગયો 144 અને 610 ભાગાકારમાં 2 કરશું. 144 ગુણાકારમાં 305 એટલે કે 43,920 મળશે, જે મારો શું થશે? લસા થશે. મિત્રો, ખ્યાલ આવે છે? પરિણામની અંદર આપણે 3 ઉદાહરણો જે જોયા એને પર્યાપ્તતામાં ગુસા આપણે શોધ્યો અને ત્યારબાદ આપણે શું શોધ્યું? લસા શોધ્યો. પરિણામ તો શું હતું? એકનું એક જ હતું. સમીકરણ શું હતું? એકનું એક હતું. કોઈ ચેન્જ હતો નહીં. ખ્યાલ આવે છે મિત્રો? લસાની વાત થઈ, શોધવાની વાત થઈ તો આપણે ગુસા શોધ્યો. હવે એવું પણ બની શકે કે લસા આપી દે અને બંને સંખ્યાઓ આપી દે તો સરળતાથી ગુસા મળી જવાનો છે.
મળે કે ના મળે મિત્રો? લસાનું મૂલ્ય આપણને આપી દીધું, સમીકરણની અંદર ગુસાનું મૂલ્ય જ ખાલી બાકી રહ્યું. એ અને બી સંખ્યાઓ આવેલી છે અને લસા જે બંને સંખ્યાઓનો હતો એ પણ બી આપી દીધો હતો. બે સંખ્યાના ગુણાકારને એના લસા વડે ભાગી નાખીશું, સરળતાથી શું થશે? એનો ગુસા મળી જશે. મિત્રો એટલે ક્યારેક અગત્યના પાસાઓની અંદર યુક્લિડ ભાગવિધિ આ બહુ જ મહત્વનો મુદ્દો રહ્યો અને કેવી રીતે ભાગાકાર કર્યો એ વર્ષો પર્યંત, કેટલા વર્ષો પહેલાં યુક્લિડે સૌથી પહેલાં આ મુદ્દાને અનુરૂપ મોટામાં મોટી સંખ્યા હોય તો યુક્લિડ ભાગ વડે ભાગાકારની ક્રિયાની વ્યાપકતામાં ખૂબ સરસ મજાના પરિણામો પણ આપ્યું છે. એટલે આ અગત્યના પાસાઓ તમે જોયા હોય તો મહત્ત્વની બાબતો આ રીતે આપણે નોંધ કરવી અને નાની નાની બાબતોમાં એના ગણિતના પારિભાષિક શબ્દો આપણે યાદ રાખવા. આપણે આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની ઉપર nનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. હવે અહીં આગળ શું થયું મિત્રો? જુઓ, પ્રાકૃતિક સંખ્યા n કીધી છે માટે 6ની ઉપર n ઘાત, 6ની ઉપર n ઘાત એટલે 6ની nની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, એવી પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ મૂકો, નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં એની ચકાસણી કરવી છે. સાદી રીતે જોવા જાઓ, 6ની ઉપર n ઘાત છે ના અન્ય અવિભાજ્ય હોવા જોઈએ તો 2 ગુણાકારમાં 3. 6ની ઉપર n ઘાત છે એટલે સ્વાભાવિક છે કે 6ની જગ્યાએ 2 ગુણાકારમાં 3 કર્યા. કૌંસની બહાર શું લખ્યા આપણે? n લખ્યા. કૌંસની અંદરની ઘાત અને બહારની ઘાત બેની ઉપર અહીં ઘાત નથી પણ છે કેટલી ઘાત? 1 આવેલી છે. 3ની ઉપર ઘાત નથી પણ આવેલી કેટલી છે? અહીં 1 ઘાત આવેલી છે. કૌંસની બહારની ઘાત અને અંદરની ઘાતનો ગુણાકાર, કૌંસની બહારની ઘાત અને અંદરની ઘાતનો ગુણાકાર એટલે કે 2ની ઉપર n ઘાત ગુણાકારમાં 3ની ઉપર n ઘાત થશે. મિત્રો સમજાય છે? ફરી વખત સમજો કે 6ની ઉપર n ઘાત છે, 6ના અવિભાજ્ય અવયવ કેવા થયા? 2 ગુણાકારમાં 3. 6ની જગ્યાએ 2 ગુણાકારમાં 3 કર્યા, કૌંસ કર્યો છે. 6ની ઉપર n ઘાત હતી, અહીં પણ બી કૌંસની બહાર n ઘાત લખી. કૌંસની અંદરની સંખ્યાની ઘાતાંક, કૌંસની અંદરની સંખ્યાની ઘાતાંક અને બહારની સંખ્યાની ઘાતાંકનો આપણે શું થશે? ઘાતનો ગુણાકાર થશે. એટલે કે 2ની ઉપર n ઘાત ગુણાકારમાં એ રીતે જ અહીં 3ની ઉપર પણ શું થશે? n ઘાત થશે. 6ની ઉપર nના અવિભાજ્ય 2 અને 3 છે. 6ની ઉપર nના અંતિમ અંક શૂન્ય થવા માટે nની કોઈ કિંમત માટે 6ની પર n ઘાતના એકમનો અંતિમ અંક કેવો હોવો જોઈએ? 5 અવિભાજ્ય અવયવ આપેલો નથી. કારણ કે 5 આપેલા હોત તો શૂન્યની શક્યતા બની શકે. અહીંયા આગળ તો છે જ નહીં. માટે કહી શકાય કે n જેવી કોઈ પ્રાકૃતિક સંખ્યા 6ની ઉપર n ઘાતનો અંતિમ અંક શૂન્ય નથી. મિત્રો તમે આ મુદ્દામાં સમજ્યા હશો. એવી વાત કરી છે કે અવિભાજ્યના અંતર્ગત તો એની અંદર શું હોવું જોઈએ? 5 હોવા જોઈએ. 5 દુ 10 તો જ એકમના સ્થાને શૂન્ય આવી શકે. પણ 5 તો અવયવ તરીકે છે જ નહીં. 6ના 2 જ અવયવ અવિભાજ્ય અવયવ કયા છે? 2 અને 3 જ છે. 5નો એ સમાવેશ થતો જ નથી. ખ્યાલ આવે છે મિત્રો? એટલે કે 5 અહીં આગળ 6ની ઉપરની એવી કોઈ ઘાત જ એવી નિર્દેશ નથી થતી કે એના અંતર્ગત શું થશે? એકમનું સ્થાન શૂન્ય બને. એવી તો કોઈ ઘાત શક્ય જ નથી બનતી. એટલે એનો અર્થ એવો થયો કે શક્ય છે નહીં. એટલે આવી રીતે પણ પરિણામના અંતર્ગત આપણે જોવા પણ મળે. આવી એક સંખ્યા લીધી, બીજી પણ સંખ્યા કોઈ મૂકી શકાય. ખ્યાલ આવે છે મિત્રો? સામાન્ય રીતે આવા પરિણામવાળા દાખલા વર્ણનાત્મક રીતે જોવા જઈએ તો એક સાદી સમજથી જ એનું વર્ણન લખવાનું રહ્યું બસ. અને 2 માર્ક આપણને પૂછાયો હોય પ્રશ્ન તો 2 માર્ક આપણે સરળતાથી મેળવી લઈએ. ફરી એક વખત સમજી લો.
અત્યાર સુધીના પરિણામના અત્યાર સુધીની ગણતરીના કરતાં આ એક થોડુંક કંઈક જુદું પરિણામ તરીકે તમને લાગી આવ્યું, પણ વાસ્તવમાં એવું કાંઈ જ નવું નથી અને ખૂબ સરળતાથી આપણે કહી શકીએ છીએ. ફરી એક વખત ઝડપથી રિપીટ કરીએ, જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં કે 6 ઉપર n ઘાત બરાબર 2 ગુણાકારમાં 3 ઉપર n ઘાત, 2 ઉપર n ઘાત ગુણાકારમાં 3 ઉપર પણ n ઘાત. 6n ના અવિભાજ્ય અવયવ 2 અને 3 છે. 6n ના અંતિમ અંક શૂન્ય થવા માટે એના અંતિમ અંક શૂન્ય થવા માટે એની કોઈ કિંમત માટે 6n ના એકમનો અંતિમ અંક 5 અવિભાજ્ય આપેલો નથી. માટે કહી શકાય કે n જેવી કોઈ પ્રાકૃતિક સંખ્યા 6 ઉપર n ઘાતનો અંતિમ અંક શૂન્ય નથી. આગળ વાત કરીએ મિત્રો, સમજાવો. છઠ્ઠો દાખલો છે સ્વાધ્યાયમાં 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 વત્તા 13 અને 7 ગુણાકારમાં 6 ગુણાકારમાં 5 ગુણાકારમાં 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2 ગુણાકારમાં 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આવો પ્રશ્ન છે. તમે આગળ જુઓ, આ બંને સંખ્યામાં શું આપ્યું છે? છેલ્લી સંખ્યા પ્લસ કીધી છે, પ્લસનું ચિહ્ન. બાકીની આ બધી સંખ્યા કેવી છે? ગુણાકારમાં આવેલી છે. આમ જોવા જઈએ તો 1 અને કેટલા થઈ ગયા? 2 પદો છે. પેલું ગુણાકારની ક્રિયા છે. ધારો કે n બરાબર 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 વત્તા 13. જોયું? 7 ગુણાકારમાં 11, 11 ગુણાકારમાં 13 વત્તા 13. આ પહેલી જે 3 સંખ્યાઓને કૌંસમાં રાખીએ આપણે. હવે આ બંને પદોમાંથી 13 સામાન્ય કાઢે તો 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 1 વત્તા 1, કારણ કે 13 બંનેમાંથી સામાન્ય કાઢી લીધા બહાર, કૌંસની બહાર. હવે સમજો 11 કી 11 મૂકી દીધા આપણે, એટલે 7 ગુણાકારમાં 11 છેલ્લું પદ જે છે વત્તા 1. 11 7 77 પ્લસ 1 એટલે કેવા થઈ ગયા? 78. તો 13 ગુણાકારમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 13 કેટલી વખત આવ્યા? 2 વખત આવ્યા. તો 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 13ની ઉપર 2 ઘાત. આ કેવું મળી ગયું આપણને? પરિણામ નંબર 1. તે જ રીતે બીજું પરિણામ આપણે જોઈએ. ધારો કે એને આપણે એમ કહીએ કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. છેલ્લું ચિહ્ન યાદ રાખવા જેવું છે, વત્તા કીધા છે. હવે આ બંને જોવા જઈએ તો ગુણાકારનું આ એક પદ થયું અને બીજું પદ 5 થયું. એટલે સામાન્ય રીતે પદો આપણે ક્યારે જુદા પડે? તો સરવાળા અને બાદબાકીના ચિહ્નોથી પદો જુદા પડે. આ એક યાદ રાખવાનું છે મિત્રો. સરવાળાનું ચિહ્ન આવે તો 2 પદો જુદા. ગુણાકાર સલંગ લીધા છે તો પદ કેવું થવાનું છે? એક જ થવાનું છે, એક જ પદ થશે. બાદબાકી છે તો કેટલા પદો થશે? 2 જુદા પડી જશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ ગાણિતિક ક્રિયા આપણે જોઈએ કે પ્રેઝન્ટેશનમાં જે બતાવ્યું આપણને સંખ્યામાં અંતર્ગત શું છે? છેલ્લી સંખ્યા બંનેમાં પ્લસ આપી છે મિત્રો. અહીંયા આગળ જુઓ, આ પ્લસ આપી છે. આ 5 અને આ ગુણાકારના પદમાંથી 5 બધામાંથી સામાન્ય કાઢી લીધા. એટલે વધ્યું શું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણાકારમાં 1 વત્તા 5 એકી 5 એટલે બાકી શું રહ્યું? માત્ર 1, કારણ કે 12 5 આપણે સામાન્ય કાઢી લીધા. આ અંદરની તમામ સંખ્યાઓનો જે ગુણાકાર છે 1008 છે વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 1009. અને પરિણામ નંબર 2 કહીએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી n અને m બંને સમીકરણની કિંમત પરથી કહી શકાય કે n અને m એ અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવાય છે તથા બંને નંબરો વિભાજ્ય સંખ્યાઓ છે તે સત્ય છે. જોયું મિત્રો? આપણને વર્ણાત્મક રીતે એમ કે સમજાવવાની વાત કરી છે. વિભાજ્ય આપણે બતાવી દીધું
પણ એ સ્પષ્ટ રીતે નિર્દેશિત કરીને કહેવું પડશે કે આ કેવું છે? સત્ય છે, સાચું છે, એ વિભાજ્ય તરીકે દર્શાવી શકાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? આ પરિણામ પણ એટલું જ બહુ મહત્વનું રહ્યું. અને જેમ જેમ પરિણામો જે તે દાખલાઓ જોવા જઈએ તો આ પ્રકરણની અંદર એટલા જ સહેલા આના સિવાયના પણ કેટલાક પરિણામો આપણી પાસે છે. અને એ પ્રત્યેક મુદ્દાની અંદર પણ આ રીતે જોવું પડશે કઈ સંખ્યા સામાન્ય છે, કાઢી લો અને પછી બતાવો કે આ વિભાજ્ય સંખ્યા છે. ન તો ધ્યાન નહીં પડે, પાછી બધી અવિભાજ્ય સંખ્યાઓ દેખાશે. પણ અહીં ગાણિતિક ક્રિયા કઈ છે? ગુણાકારની સાથે સરવાળો આપ્યો છે. બની શકે ગુણાકારની સાથે બાદબાકી પણ મૂકે, એવું પણ શક્ય છે. શક્ય નથી એવું તો કહી જ ના શકાય. એક સંખ્યા ઉમેરી હતી એની જગ્યાએ એક બાદ કરવી પડે, પણ વિભાજ્ય સંખ્યા તો થવાની, કારણ કે બંને પદમાંથી આપણે સામાન્ય પહેલા બહાર કાઢી લીધા છે. એટલે આ દાખલાને પણ ફરી એક વખત પહેલેથી આપણે જોઈ લઈએ, એટલે જેથી કરીને તમને વધારે મહાવરો થઈ જાય. આવો પણ પરીક્ષામાં દાખલો પૂછાય તો તમે સરળતાથી 2 માર્કમાં આપણે ગણી શકીએ. જોઈએ પ્રેઝન્ટેશનમાં કે ભાઈ n બરાબર આપણને જે સંખ્યા આપી છે 7 × 11 ગુણાકારમાં 13 વત્તા 13. તમને લાગશે સાહેબ આટલી બધી સંખ્યા, પણ ગુણાકારની ક્રિયા જે છે એ માત્ર ને માત્ર એક જ પદ સંકળાયેલું છે એમ સમજવાનું છે. આ એક જ પદ છે, પદ જુદું પડ્યું છે માત્ર પ્લસની નિશાનીથી 13. બધાનો ગુણાકાર સામાન્ય રીતે બંનેમાંથી 13 સામાન્ય કાઢ્યા. 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 1 વત્તા 1, 11 7 77 વત્તા 1 એટલે 78, 13 ગુણાકારમાં 78. અને સામાન્ય રીતે એના અવયવ પાડ્યા તો 13 × 2 × 3 × 13. 13ની ઉપર 2 ઘાત 2 વખત દર્શાવે છે, એટલે કે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 13ની ઉપર કેવા થશે? 2 ઘાત થશે. એટલે એ વિભાજ્ય બતાવ્યું આપણે. એવી રીતે એમ લઈએ 7 × 6 × 5 × 4 × 3 × 2 ગુણાકારમાં 1 વત્તા 5. એટલે આવી રીતે અહીં 5 છે, એ પણ બી અહીં 5 આવેલો જ છે, માટે આ બંનેમાંથી 5 સામાન્ય લીધો છે. એટલે બાકી તો એમની એમ સંખ્યા રહેવાની છે +1 ના 1, કારણ કે 5 એકી 5. ઘણી વખત વિદ્યાર્થીઓ 5 કાઢી લઈને કે 0 કરી નાખે. ના, 5 1 હવે 5 એટલે 5 ગુણાકારમાં 1. એક તો સંકળાયેલો છે જ, તટસ્થ સંખ્યા રહેલી છે બધી પ્રત્યેક સંખ્યામાં. એટલે ટૂંકમાં 5 બહાર આવી ગયા. જે ગુણાકારની સંખ્યા હતી એનું 1008 પરિણામ આવ્યું, વત્તા 1 એટલે કે 1009. એટલે બંને ઉપરથી કહી શકાય કે બંને નંબરો કેવા છે? વિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ છે. અને એ કેવું છે? સત્ય છે, જે આપણે બતાવવું હતું, કેવું હતું. જો વિભાજ્ય ન થતી હોત તો આ સંખ્યાઓને શું કીધું હોત આપણે? અસત્ય છે એમ પણ કીધું હોત. પણ સમજવાની વાત જ્યાં થતી છે ત્યારે વિસ્તૃત રીતે આપણે નોંધ કરીને પદ્ધતિસર બતાવવું પડશે જ પરીક્ષામાં, અને નોંધવું પણ પડશે કે આવી રીતે કે આ બંને નંબરો વિભાજ્ય સંખ્યાઓ છે અને તે કેવું છે? સત્ય છે. આગળ વાત કરીએ મિત્રો. 7મો એક દાખલો છે વ્યવહારિક પ્રશ્નો. મિત્રો આ પહેલાં પણ આપણે વાત કરી હતી. ઘણા બધા એવા દાખલાઓ છે, એ કેવા છે? વ્યવહારિક દાખલાઓ છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? જોયું મિત્રો? કેટલું રસપ્રદ કીધું છે. બંને જણનો સમયગાળો કીધો, પરિભ્રમણ કરવાનું એક જ દિશામાં એક જ સમયે બંને, એટલે
પરિભ્રમણ કરે વર્તુળાકાર માર્ગ ઉપર, તમે એનું એથ્લેટ્સ આપણે જોયેલા છે, બંને ભેગા પ્રારંભ બિંદુએ પાછા ફરી વખત કેટલા સમયે ભેગા થાય? તો ઉકેલમાં તમે જુઓ, સોનિયા અને રવિના સમયની મિનિટનો ઉપયોગ કરી લસા મેળવીશું. મિત્રો જોયું, આ બંને સંખ્યાનો શું મેળવવાનો છે? લસા મેળવવાનો છે. કારણ કે પક્ષ અનુસાર બંને એટલે સોનિયા અને રવિ એક જ સમયે અને એક જ બિંદુએથી તથા એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, ત્યારે બંને ફરી તે જ પ્રારંભ બિંદુએ ભેગા થાય તે માટેનો સમય મિનિટમાં આપણે શોધીશું. 18 છે, 2 વડે ભાગાકાર કરીએ એટલે 9 મળશે ભાગાકાર. 3 વડે ફરીવાર ભાગા કરશું, 3 તરીના 9, 18 બરાબર 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3. તે રીતે 12 છે, 2 વડે ભાગાકાર કરશું 6, 2 વડે ભાગાકાર કરશું 3, ટૂંકમાં 12 બરાબર 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 થશે. બંનેનો લસા કીધો છે. 2 કેટલી વખત આવેલા છે? વધુમાં વધુ 2 વખત. 3 કેટલી વખત આવેલા છે? વધુમાં વધુ 2 વખત. ગુણાકાર કરશું 9 ચોકું 36. તો એનો અર્થ એવો થયો, સોનિયા અને રવિ બંને 36 મિનિટે ભેગા થશે. કેટલા મિનિટે ભેગા થશે? 36 મિનિટે. બંને પરિભ્રમણ કરતાં કરતાં એને લાગે છે સમયગાળો બરાબર, પણ જ્યારે એક જ બિંદુએ ભેગા થશે ત્યારે એને કેટલો સમય લાગશે? 36 મિનિટે રવિ અને સોનિયા બંને ભેગા થશે. મિત્રો, આવી રીતે વ્યવહારિક જે કુટ પ્રશ્નો જે છે, આપણને એમ થાય કે આવી રીતે વાસ્તવિક સંખ્યાનો ઉપયોગ કેવી રીતે? મિત્રો, અનેક રીતે તે ભાગ પ્રવિધિનો પણ ઉપયોગ કેવી રીતે? આ બહુ જ મહત્ત્વની બાબત છે. એટલે આવી રીતે આવા વ્યવહારિક પ્રશ્નો પણ આપણે સમજીશું. આના સિવાય પણ કેટલાક સાબિત કરવાના પણ કેટલાક દાખલાઓ છે અને એને પર્યાપ્ત આપણે પરિણામો પણ આપણે જોઈશું. પણ મને ફરી એક વખત કહેવાનું મન થાય કે વ્યવહારિક પ્રશ્નોની અંદર હંમેશા માટે આપણે ગાણિતિક રીતે ગણિતનો જ ઉપયોગ કરીને આપણા જીવન વ્યવહારના પ્રશ્નોનું સમાધાન મેળવીએ છીએ. એટલે ઘણાને પ્રશ્ન થતો હોય છે કે ગણિતનો ઉપયોગ ક્યાં? ભાઈ, ડગલે ને પગલે સવારથી સાંજ સુધી માનવીને પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે ગણિતનો ઉપયોગ થતો છે અને થાય જ છે. મિત્રો, તમે વિદ્યાર્થી છો તો પણ બી થાય છે. તમે તમારી રીતે ચિંતન કરો અને નિર્દેશિત કરીને જોશો, સમજશો, તો તમને ખ્યાલ આવશે કે ના, ખરેખર આ વાત સાચી છે. નાનો મુદ્દો છે. આવા ગાણિતિક પ્રશ્નો પણ આ પ્રકરણમાં સમાવેશ કરેલા છે. પહેલાં પણ આગળના પ્રકરણમાં આપણે સમાવેશ કર્યો હતો. શું કર્યો હતો સમાવેશમાં? બરફીવાળો પણ પ્રશ્ન હતો, લશ્કરવાળો પણ પ્રશ્ન હતો, અને તેવો જ આ વર્તુળાકાર દિશામાં બંને વિદ્યાર્થીઓ પરિભ્રમણ કરતા હતા એનો પણ પ્રશ્ન આપણી પાસે આવ્યો. બંને વસ્તુ પ્રશ્ન સમજવા જેવો હતો. શા માટે પહેલામાં લસા લીધો? પ્રશ્ન સમજવાથી જ ખ્યાલ આવશે. એટલે ધ્યાનથી, ચીવટતાથી કે બંને એક જ જગ્યાએ ભેગા થવાની વાત છે, ત્યારે બંને એ જેટલો સમયગાળો લીધો છે એ બંને સમયગાળાનો શું કરવું પડે? મારે લસા જ લેવો પડે. મિત્રો, અહીંયા આગળ આટલે સુધી રાખું છું. હવે પછીના અંકમાં આપણે કેટલાક સાબિત કરવાના એના પરિણામને અંતર્ગતની વાત કરશું. ત્યાં સુધી નમસ્કાર.